હેલો ફ્રેન્ડ્સ, રીપી લર્નિંગમાં હું પિયુષ સર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે તાપમાન માપક્રમ એટલે કે જુદી જુદી સ્કેલ વિશે વાત કરેલી, બરાબર છે, જેમાં આપણે સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન અને છેલ્લે નિરપેક્ષ શૂન્ય માપક્રમ પણ આપણે જોયેલું, બરાબર. આશા છે કે તમે બહુ સારી રીતે રિવાઇઝ કર્યું હશે અને હવે એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ બીજો ટોપિક છે ઉષ્મીય પ્રસરણ. તમે બહુ સારી રીતે પરિચિત છો કે આના રિલેટેડ ઘણા એક્ઝામ્પલ તમે જૂના પેપરમાં જોઈ શકો છો. તો આજે આપણે એનો પહેલો પાર્ટ સમજીએ. તો કે ઉષ્મીય પ્રસરણ, જેને ઇંગ્લિશમાં કહેવાય થર્મલ એક્સપાન્શન. સામાન્ય રીતે વાત કરીએ કે આપણે જ્યારે કોઈ પદાર્થને ઉષ્મા આપીએ છીએ ત્યારે તેના પરિમાણમાં ફેરફાર થાય છે, યાદ છે ને. ધારો કે હું કોઈને ઉષ્મા આપું છું તો તેનો પરિમાણમાં વધારો થાય, જેને આપણે પ્રસરણ કહીએ છીએ. અને ધારો કે એમાંથી ઉષ્મા હું કોઈ હિસાબથી લઈ લઉં તો શું થશે? એના પરિમાણમાં ઘટાડો થશે, જેને આપણે શું કહીએ છીએ? સંકોચન, બરાબર છે. પણ આવું કેમ થાય છે, બરાબર? એની પાછળ શું રીઝન છે એ આપણે આમાં સમજવાનું છે. ટેક્સ્ટ બુકમાં અથવા કોઈ બી રેફરન્સ બુકમાં જોશો તો પ્રસરણમાં ડાયરેક્ટ રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ ડાયરેક્ટ થઈ ગયું હશે અને ડાયરેક્ટ સમજાવી દીધું હશે. પરંતુ આપણે ડાયરેક્ટ નહીં, આપણે તો રીપીના સ્ટુડન્ટ્સ કહેવાય. સમજીએ કે ઉષ્મીય પ્રસરણ કઈ રીતે થાય, શું જવાબદાર છે એની પાછળ, બરાબર. એની માટે હું તમને થોડાક ક્વોન્ટમ ફિઝિક્સમાં પણ લઈ જઈશ, એટલે થોડુંક મગજનું દહીં થશે, કારણ કે ક્વોન્ટમ ફિઝિક્સ છે એ જેને મજા આવે ને જેને આવે, બરાબર. આ ભલે તમારે એમસીક્યુઝની દ્રષ્ટિએ મહત્વનું નથી, પણ સમજણ ખાસ હોવી જોઈએ કે હું તમને એક સવાલનો જવાબ આપી રહ્યો છું જે કોઈ નથી આપતું, કે પ્રસરણ થાય છે તો શું કામ થાય છે અને એ થવા પાછળનું મુખ્ય કારણ શું છે. ઓકે, તો જ્ઞાનના ઘડામાં વધારો કરવા માટે તૈયાર થઈ જાઓ. તો એક ગ્રાફ આપીને આપેલો છે, જુઓ જરા. શું છે આ યુ એટલે કે બે અણુ અથવા પરમાણુ વચ્ચેનું બે અણુ કે પરમાણુ વચ્ચેની સ્થિતિ ઊર્જા, એટલે કે આંતર અણુ સ્થિતિ ઊર્જા. ઓકે, અને સામે એક્સ અક્ષ પર કોણ છે? જો તો જરા આર એટલે બે અણુ વચ્ચેનું જે મધ્યકમાન વચ્ચેનું અંતર હોય એ, કારણ કે ઉષ્મા આપશું ત્યારે દોલનો કરશે, તમને ખ્યાલ જ છે, બરાબર. તો પદાર્થને ઉષ્મા આપતા જો તેની અવસ્થા ન બદલાય, આ ખાસ ધ્યાન રાખજો, અવસ્થા ન બદલાય તો તે સંજોગોમાં તેનું પ્રસરણ થાય છે. કે જો હું ઘન પદાર્થમાં ઉષ્મા આપું છું તો એ ઘન પદાર્થ જ રહેવો જોઈએ. પછી હું ઘન પદાર્થને ઉષ્મા આપું અને એ કોઈક અવસ્થા પ્રવાહી અથવા વાયુમાં બદલાઈ જાય તો હું એને પ્રસરણ ન કહી શકું, બરાબર. એટલે ખાસ એક નિયમ, અવસ્થા ન બદલાય. ઓકે, તો તે સંજોગોમાં તેનું પ્રસરણ થાય છે. તો આ છે આંતર અણુ સ્થિતિ ઊર્જા અથવા બે પરમાણુ વચ્ચેની સ્થિતિ ઊર્જા, અને આ છે આર. એટલે કે શરૂઆતમાં આ બે કોઈ અણુ છે એ આર અંતરે રહેલા છે, બરાબર. હવે કોઈ હિસાબે એ એકબીજાથી દોલન કરવાના કારણે એકબીજાથી દૂર જાય છે. કોઈ R1 અંતરે જાય છે જે આર કરતાં મોટું છે, બરાબર. તો આ બંને એકબીજાને ખેંચવાનો પ્રયત્ન કરશે પુનઃસ્થાપક બળના કારણે. રબર યાદ છે ને, રબર છે એને તમે ખેંચો પછી એ મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે, જેને આપણે પુનઃસ્થાપક બળ કહીએ છીએ. તો પુનઃસ્થાપક બળને કારણે તે એકબીજાને પોતાની તરફ ખેંચશે, એટલે આકર્ષી પ્રકારનું પુનઃસ્થાપક બળ લાગશે, બરાબર. પરંતુ જ્યારે આ બંને અણુ નજીક આવે છે, બરાબર, ત્યારે એ કંઈક આમની તરફ જશે. અહીંયા આ જે R2 છે એ આર કરતાં નાનો છે, સમજાય છે ને. શરૂઆતમાં આ સિચ્યુએશન હતી, પછી એકબીજાથી દૂર ગયા ત્યારે પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે. કોના કારણે? પુનઃસ્થાપક બળને કારણે, એટલે એક પ્રકારનું આકર્ષી પુનઃસ્થાપક બળ હશે. ત્યારે જે અંતર છે એ મુખ્ય આર અંતર કરતાં મોટું છે. જ્યારે અંતર આર કરતાં નાના R2 અંતરે હોય
ત્યારે કંઈક અપાકર્ષી બળ હશે પુનઃસ્થાપક જ. કેમ? કારણ કે અહીંયા વચ્ચે આવી ગયા પછી એ પાછો મૂળ સ્થાન અહીંયા વચ્ચે આવી ગયા પછી એ પાછા મૂળ સ્થાન પર જવાનો પ્રયત્ન કરશે એટલે અપાકર્ષશે એકબીજાને. ઓકે, તો કાર્ય ઉર્જા પાવરમાં એક સૂત્ર આપણે આવેલું F = -du/dr. બરાબર. હવે જો F = 0 હોય, બરાબર છે, F = 0 હોય તો du/dr પણ 0 થાય. બરાબર. એટલે આપણે એમ કહીએ કે u છે એ અચળ છે, પણ આપણા કિસ્સામાં તો 2 u મળે છે, u મેક્સિમમ અને u મિનિમમ. u મેક્સિમમ છે જેને અસ્થિર સંતુલન કહે છે. u મેક્સિમમ છે ને અસ્થિર સંતુલન કહે છે, જ્યારે u મિનિમમ ને સ્થિર સંતુલન. શું છે આ બધું હમણાં કહું છું તમને. તો સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલનમાં શું ફરક છે કે ચાલો સ્થિર સંતુલનમાં સમજાવું કે જ્યારે હું અહીંયા આર અંતરે રહેલો હતો, બરાબર છે, એટલે હવે એનું કંઈક F બળ લાગશે જેના કારણે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. તો એ કંઈક બળ લગાડું છું, ધેટ મીન્સ એ ફરીથી પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરશે. ના સમજાયું? ફરીથી અહીંયા જો કે જ્યારે બળ હું એને કંઈક બળ લગાડું છું ત્યારે એના સ્થિતિ ઉર્જામાં ફેરફાર થશે. સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય એટલે કંઈક પોતાની મૂળ જગ્યાએ નહીં રહે, ક્યાંક આમ તેમ જતો રહેશે. પણ જો પાછો પોતાની મૂળ જગ્યાએ જ આવી જાય તો સ્થિર સંતુલન છે. અથવા પોતાની મૂળ જગ્યાએ આવે છે પણ એમાં કંઈક બીજો બદલાવ હોય. ધારો કે ચાલો હું એક અણુ છું, મોટા એક પદાર્થનું હું એક અણુ છું. હવે આ રીતનું મારી મૂળ અવસ્થા છે. હવે મારા પર કંઈક બળ લાગે છે ત્યારે હું વિચલિત થઈશ, આમ થઈશ, આમ થઈશ, આમ થાય, પણ પાછો હું પોતાની જગ્યા પર આમ જ આવી જાઉં છું તો યુ મિનિમમ એટલે સ્થિર સંતુલન છે. ઓકે, હવે હું વળી પાછો અણુ જ છું, આ રીતે ઊભેલો છું, મારા પર બળ લાગે છે, હું આમ કરું છું, આમ કરું છું ને આમ આવી જાઉં છું. મૂળ જગ્યાએ તો છું જ, મૂળ જગ્યાએ તો હું ઊભેલો જ છું, પણ જો મારી દિશા બદલાઈ ગઈ, સમજાય છે ને, તો એને કહેવાય અસ્થિર સંતુલન. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો? ઓકે, તો જુઓ જરા, આ ગ્રાફ છે u/r નો, એટલે કે આપણે y/x પ્રમાણે લખીએ તો u અને r નો ગ્રાફ છે એમ કહી શકાય. અને ઉપર જો f અને r નો આપેલો છે. હું તમને અત્યારે એ બતાવવા માંગુ છું, આ મૂળ આપણો ગ્રાફ છે, આ ગ્રાફ આપણું મૂળ છે. આના પરથી આ કઈ રીતે આવ્યો એ હું તમને બતાવવા માંગુ છું. તો અહીંયા જોવો જો ફરીથી, ચલો આ તમે નોટ ડાઉન કરી લીધું હોય તો કરી લો, જો ન કર્યું હોય તો પોઝ કરી નોટ ડાઉન કરી લો, કારણ કે હું હવે એને મિટાવવા જઈ રહ્યો છું. તો જેમ y અને x નો ગ્રાફ હોય તો તમને ખ્યાલ છે ઢાળ શું બને? ઢાળ બને dy/dx, આવું કંઈક હોય છે. તો એવી જ રીતના મારી પાસે u અને r નો ગ્રાફ છે, બરાબર, u અને r નો ગ્રાફ છે, તો એનું કંઈક ઢાળ બનશે du/dr. પણ du/dr જો તો f ની વેલ્યુ f = ઢાળ, એટલે બળ છે એ ઢાળનું ઋણ મૂલ્ય છે. હલો, એટલે ઢાળનું જે મૂલ્ય મળશે એનાથી કંઈક વિરુદ્ધ હશે, એટલે કે ઉલટું હશે. જો પોઝિટિવ ઢાળ મળશે તો પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ, એટલે આપણું બળ છે એ નેગેટિવ થઈ જશે. અથવા નેગેટિવ ઢાળની વેલ્યુ નેગેટિવ મળે છે તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે પોઝિટિવ, એટલે ઢાળની વેલ્યુ પ્લસ થઈ જશે. હલો, ખબર પડી? જો ના પડી હોય તો હમણાં આપણે અહીંયા ચેક કરીએ. ચાલો અહીં જો ગ્રાફમાં f ના ગ્રાફમાં જ્યારે f એ 0 કરતાં વધારે હોય એટલે f ની વેલ્યુ પોઝિટિવ મળે ત્યારે અપાકર્ષી બળો હોય, બરાબર. એટલે અહીંથી આ જો પોઝિટિવ વેલ્યુ છે ને f ની, એટલે અપાકર્ષી બળો થશે. અને જ્યારે f ની વેલ્યુ નેગેટિવ હોય એટલે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, એ રીતે સમજાવું છું. તો બેનો ગુણાકાર કરો તો f ની વેલ્યુ માઇનસ મળે. માઇનસ મળે ધેટ મીન્સ એ આકર્ષી બળો હોય.
કોમન સેન્સની વસ્તુ છે. તો આ બિંદુ જુઓ જરા, એક્ઝેક્ટ આ બિંદુ જુઓ. આ બિંદુ પાસે ઢાળ કેટલો મળે છે? du બાય dr. du બાય dr એટલે કે ઢાળ એ મળે છે આપણે 0. ઢાળ 0 મળે એટલે જો જરા, ઢાળ 0 તો બળ પણ 0. એટલે આ બિંદુએ જો તો યસ જોવા, એટલે કે આ આપણી શરૂઆતની મૂળ સ્થિતિ હતી. એટલે કે જ્યારે બે અણુ r0 અંતરે હોય ત્યારે f = 0 થવાથી કણ સંતુલનમાં છે એમ કહી શકાય. સમજાય છે ને? શું કે અહીંયા આ બિંદુ પાસે ઢાળ જુઓ તો ત્યાંથી સ્પર્શક હું બનાવું તો એ કંઈક આ રીતે સીધી મળે છે. તો du બાય dr એટલે કે ઢાળની વેલ્યુ અહીંયા 0 મળે છે. અને ઢાળની વેલ્યુ 0 દેટ મીન્સ f પણ 0. હલો, અને f 0 મળે એ એવું બતાવે કે બે અણુ જ્યારે r0 અંતરે હોય, આ તમને દેખાશે નહીં પણ આ r0 છે, તો r0 જ્યારે અંતરે હોય ત્યારે f 0 થવાથી કણ સંતુલનમાં છે એમ કહી શકાય. ઓકે, ચલો ધીમે ધીમે આગળ વધીએ છીએ. હવે આ રીઝન જુઓ કે જ્યારે આ r0 કરતા અંતર વધારે હોય, અહીંયા પણ એક r0 છે, r0 કરતા અંતર વધારે, આમ તરફ જઈએ એટલે અંતર વધે ને, તો અંતર વધે તેમ અહીંયા કોઈક આ બિંદુ પાસે હું આમ ઢાળ મેળવું તો ઢાળની વેલ્યુ કેવી આવશે? પોઝિટિવ. ઢાળની વેલ્યુ આ સાઈડ પોઝિટિવ આવે તો પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ. અહીંયા જો ઢાળની વેલ્યુ પોઝિટિવ આવે છે તો એ પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ એટલે બળ આવશે કેવું આવશે? નેગેટિવ રિજિયનમાં. તમે જોઈ શકો છો, બરાબર. અને જ્યારે અહીંથી આમ જઈએ, જો જરા, r0 થી ઓછા અંતરે જઈએ એટલે કે અંતરમાં ઘટાડો થાય છે. તો અંતરમાં ઘટાડો થાય છે એવા રીઝનમાં ચાલો હું ઢાળ મેળવું તો આ રીતે કંઈક ઢાળ મેળવું તો ઢાળની વેલ્યુ મને નેગેટિવ મળશે. બરાબર. એ ઢાળની વેલ્યુ જે નેગેટિવ મળે છે એ નેગેટિવ, ઢાળ કેવો છે? નેગેટિવ. તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે પોઝિટિવ. તો જો f છે એ પોઝિટિવ રીઝનમાં છે. સમજાય છે? હું તમને અત્યારે એ જ બતાવવા માંગુ છું કે આપણો મૂળભૂત ગ્રાફ છે જે મેં ક્વોન્ટમ ફિઝિક્સમાંથી ઉપાડેલો છે. આ મૂળભૂત ગ્રાફ છે એના પરથી આ એફનો ગ્રાફ કઈ રીતે આવે છે એ બતાવવા માંગુ છું. ઓકે, તો અહીંયા ઢાળ નેગેટિવ એટલે જો ઢાળની વિરુદ્ધ બાજુ આ f હોય એટલે ઢાળ નેગેટિવ તો f પોઝિટિવ. અહીંયા ઢાળ નેગેટિવ, અહીંયા ઢાળ પોઝિટિવ તો આ f નેગેટિવ. અહીંયા ઢાળ 0 તો f પણ 0. ઓકે, એટલે આ રીતે કંઈક ગ્રાફ મળે છે. એટલે જ્યારે હવે આપણે કોઈ પદાર્થનું તાપમાન વધારીએ છીએ ત્યારે ધારો કે કોઈ r0 અંતરે કોઈ બે અણુ કે પરમાણુ રહેલા હતા, બરાબર. હવે જેમ હું એના તાપમાનમાં વધારો કરું છું તે પોતાના સ્થાનની આજુબાજુ દોલન કરવા લાગશે, બરાબર. જ્યારે બે અણુ દૂર જાય ત્યારે r0 વધે અને જ્યારે બે અણુ નજીક આવે ત્યારે r0 ઘટે. ઓકે, હવે દોલનનો નિયમ એવો કહે છે, હું નથી કહેતો ભાઈ, તો દોલનનો નિયમ એવું કહે છે કે દોલનનો નિયમ એવું કહે છે કે જેટલી આકર્ષતી સ્થિતિ ઉર્જામાં વધારો થાય, જેટલી આકર્ષી સ્થિતિ ઉર્જામાં વધારો થાય તેટલો જ અપાકર્ષી સ્થિતિ ઉર્જામાં વધારો થવો જોઈએ. ચેક કરો શું કહે છે દોલનનો નિયમ કે જેટલી આકર્ષી સ્થિતિ ઉર્જામાં વધારો થાય તો r0 હતું એમાં આ થશે આપણું અપાકર્ષી સ્થિતિ ઉર્જાનું રીજન, અપાકર્ષી સ્થિતિ ઉર્જાનું રીજન.
અને આ જે રીજન થશે એ થશે આકર્ષી સ્થિતિ ઉર્જાનું રીજન. ઓકે, તો દોલનનો નિયમ એવું કહે છે કે જેટલી આકર્ષી સ્થિતિ ઉર્જામાં વધારો થાય તેટલો જ અપાકર્ષી સ્થિતિ ઉર્જામાં વધારો થવો જોઈએ. ઓકે, હવે આ ઢાળની વેલ્યુ મારે કઈ કામની નથી તો હું રિમૂવ કરી દઉં, તમને વાંધો ન હોવો જોઈએ. અને વાંધો હોય તો રિવાઇન્ડ કરીને જોઈ લેજો, બીજું તો હું શું કહી શકું. તો ધારો કે કોઈ એક એવું સિચ્યુએશન છે, ચાલો આ જુઓ, દેખાય છે? તો આ થશે એનું આર મિનિમમ અંતર. ઓકે, તો સ્થિતિ ઉર્જાના કોઈ ચોક્કસ મૂલ્યને હું લઈ લઉં તો આ રીજનમાં આ થશે આર મિનિમમ. ઓકે, R0 છે મધ્યકમાન સ્થાનથી આટલું અંતર એટલે કે નજીક આવ્યું છે, અંતર ઘટ્યું એટલે કે કંઈક અપાકર્ષી રીજનમાં આટલું કંઈક આર મિનિમમ બતાવે છે, બરાબર? R0 હતું ત્યાંથી નજીક આવ્યું એટલે શું થશે? અપાકર્ષણ થશે. કીધું એમ પહેલા જ કે નજીક આવે ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે ને. તો R0 ઘટ્યું ત્યારે કંઈક આર મિનિમમ બે વચ્ચેનું અંતર કંઈક આટલું હશે, બરાબર? પણ એ જ અવસ્થાએ એનું આર મેક્સિમમ કંઈક અહીંયા મળે છે, બરાબર? એટલે એ મધ્યકમાન સ્થાનથી આટલું દૂર જાય છે. હલો, ન ખબર પડી કે જ્યારે હું તાપમાન વધારું કે ઉષ્મા આપું છું ત્યારે આ એની મૂળ અવસ્થા હતી, બરાબર? ત્યારથી એ નજીક આવે છે તો એ આટલું નજીક આવે છે એમ કહી શકાય. આ જો આર જ બતાવે છે ને તો આટલું નજીક આવે છે, અને જ્યારે એ દૂર જાય છે ત્યારે એ કંઈક આટલું દૂર જાય છે. સમજાણું? પણ દોલનનો નિયમ શું કહે છે કે જેટલી આકર્ષી ઉર્જામાં વધારો થાય તેટલો જ અપાકર્ષી ઉર્જામાં વધારો થવો જોઈએ. તો આ જુઓ, આટલો અપાકર્ષીમાં વધારો થાય છે અને આટલો આકર્ષી રીજનમાં વધારો થાય છે. તો આ કંઈ તમને સેમ હોય એવું લાગે છે? ના, સેમ તો નથી લાગતું. આ બેનું જ્યારે એવરેજ લઉં તો આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ આર મેક્સિમમ પ્લસ આર મિનિમમ બાય 2. આ રીતે આવશાનો. આ જે એવરેજ છે ને એ એવરેજ એ મૂળ અંતર આપણું હતું R0 એના કરતાં તો વધી જાય છે. સમજાણું? ખરેખર જો આર એવરેજ છે એ R0 જેટલું જ રહેતું હોત તો જેવી સિચ્યુએશન છે તાપમાન વધારો એવી ને એવી રહેત. હેલો, પણ આ આર એવરેજ છે એ R0 કરતાં વધી જાય છે, બરાબર? એટલે તાપમાન વધાર્યું ત્યારે જે આર એવરેજ થઈ, જે આર મિનિમમ અને આર મેક્સિમમ જે હતું એના દ્વારા જે એવરેજ મળે છે એ મૂળ અંતર R0 કરતાં તો વધી ગઈ. સમજાય છે? એટલે તેના પરિમાણમાં વધારો થશે અથવા ઘટાડો પણ, એટલે ટૂંકમાં એના પરિમાણમાં ફેરફાર થશે. સમજાયું? ઓકે, તો એ જ મુજબ આપણે કારણ આપવું હોય કે ઉષ્મીય પ્રસરણ માટે કારણ શું, તો ઉષ્મીય પ્રસરણ માટે કારણ કંઈક એવું છે કે યુ અને આરના આલેખની R0 ની આસપાસની યુ વિરુદ્ધ આરના આલેખની R0 ની સાપેક્ષે અસંમિતતા. બરાબર? ફરીથી ઉષ્મીય પ્રસરણ થવાનું કારણ શું છે? તો કે યુ વિરુદ્ધ આરના આલેખની R0 ની સાપેક્ષે અસંમિતતા એ ઉષ્મીય પ્રસરણનું મુખ્ય કારણ છે. ખબર પડી? ઓકે, જો આ બંને અહીંયા સેમ હોત તો પ્રસરણ થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો, તો થોડો ઘણો ગરમ થાત અને પાછો એ મૂળ અવસ્થાએ આવી જાત. પણ આ આર મિનિમમ ઓછું છે અને આર મેક્સિમમ વધારે છે, એટલે જે એવરેજ છે એ મૂળ અંતર કરતાં વધી જાય છે તાપમાન વધવાના કારણે. ધેટ મીન્સ પ્રસરણ થશે. સમજ પડી? જો આ થોડું કોમ્પ્લિકેટેડ છે, ન ખબર પડે 2-3 વખત રિવાઇઝ કરો. આ મેં તમને સમજાવ્યું કે શું કામ ઉષ્મીય પ્રસરણ થાય છે, બરાબર? પ્રકાર તો બધું આપણે સમજશું જ. ઓકે, તો શાંતિથી એક વખત રિવાઇઝ કરી જજો અને 2-3 વખત જોજો, કારણ કે આ ફિઝિક્સ છે
થર્મોડાયનેમિક્સ સ્પેશિયલી બહુ ઓછા લોકો પ્રિફર કરતા હોય છે, પણ જે કરે છે એને જો પરફેક્ટ આવડી જાય તો આ તમારી માટે કોઈ નથી કર્યું એટલે તમે ઓટોમેટિક આગળ આવી જશો. ઓકે, તો ફરજિયાત આ તમે 1 થી 2 વખત જુઓ અને ન ખબર પડે તો પછી અમારો કોન્ટેક્ટ કરજો. તેથી પદાર્થને ઉષ્મા ઉર્જા આપતા તેના પરિમાણમાં થતા વધારા માટે આંતર અણુ અથવા પરમાણુ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ આંતર અણુના અંતર એટલે કે U વિરુદ્ધ R ના વક્રના સંતુલન અંતર R0 ની આસપાસ અસમિતતા જવાબદાર છે. જેમ મેં કીધું એમ, જ્યારે પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ ત્યારે R0 ની આસપાસ અસમિતતાના કારણે ઉષ્મીય પ્રસરણ થાય છે. તો પરિમાણને આધારે આપણે 3 પ્રકારના પ્રસરણ જોઈશું. જો 1 ડાયમેન્શનમાં પ્રસરણ થતું હોય તો રેખીય પ્રસરણ લિનિયર એક્સપાન્શન એના વડે આપણે દર્શાવાય. તો L0 જેટલી મૂળ લંબાઈનો સળિયો છે, એના તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો કરું તો તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L હોય. શું હતું? પેલા L0 લંબાઈનો સળિયો હતો, એમાં ડેલ્ટા T જેટલું તાપમાનનો ફેરફાર કર્યો ત્યારે કંઈક આટલું એવું વધે છે, જેને હું ડેલ્ટા L કહું છું. લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L હોય. તો લંબાઈમાં થતો વધારો L0 અને ડેલ્ટા T પર આધાર રાખે છે. ઉદાહરણ આપું, કેમ L0 પર આધાર રાખે છે? તો મૂળ લંબાઈ પર પણ આધાર રાખે. જેમ કે આ થતો વધારો છે, હું 100 સેન્ટીમીટરની સ્કેલ લઉં અને 200 સેન્ટીમીટરની સ્કેલ લઉં તો 200 સેન્ટીમીટરની સ્કેલ હશે એમાં આ વધારો કંઈક વધારે પ્રમાણમાં હશે. 100 મીટરની હું કઈ સ્કેલ લઉં છું, એને હું તાપમાન આપું છું, જેના કારણે એમાં કંઈક વધારો થાય છે, એ નોટ કરી લઉં. અને પછી હું લાંબી 200 સેન્ટીમીટરની સ્કેલ લઉં છું, એમાં પણ હું એટલું જ તાપમાન આપું તો તમે નોટિસ કરશો કે 200 સેન્ટીમીટરની સ્કેલ હોય છે એમાં વધારો 100 સેન્ટીમીટરના કમ્પેરિઝનમાં વધારે થાય છે. ઓકે, એટલે ડેલ્ટા L છે એ L0 ના સમપ્રમાણમાં છે. એવી જ રીતના ડેલ્ટા T પણ L0 ના સમપ્રમાણમાં. કઈ રીતે? 100 મીટરની સ્કેલ છે, એને હું ચાલો 50°C આપી દઉં તો ત્યારે કંઈક વધારો ઓછા પ્રમાણમાં થશે, પણ હું 150°C તાપમાન આપી દઉં તો એમાં વધારો કંઈક વધારે થશે ને. ખબર પડી? એટલે કે આ લંબાઈમાં જે વધારો થાય છે એ L0 એટલે કે મૂળ લંબાઈ પર પણ આધાર રાખે છે અને તાપમાનના ફેરફાર પર પણ, એટલે કે તાપમાનમાં કેટલો વધારો કરવામાં આવે છે એના પર પણ આધાર રાખે છે. તો સંયુક્ત રીતે હું આ રીતે લખી શકું. ઓકે, તમને ખ્યાલ છે સમપ્રમાણતા જોશે, કંઈક અચળાંક આપતું જોશે તો અહીંયા આપતું ગયું આલ્ફા. તો સળિયાની નવી લંબાઈ કંઈક થશે L. સળિયાની નવી લંબાઈ જેને હું L કહું છું. L0 તો મૂળ હતી જ, એમાં હવે આટલી વધી, ડેલ્ટા L જેટલી વધી. તો L0 પ્લસ ડેલ્ટા L ની વેલ્યુ મૂકું, એમાંથી L0 કોમન લો. ચાલો એક સ્ટેપ લખું છું, એટલે આમાં લખું છું, આગલી વખતે નહીં લખું. ડેલ્ટા L ની વેલ્યુ મૂકું તો આલ્ફા L0 ડેલ્ટા T. આ L0 કોમન લઈ લઉં તો L ઇઝ ઇક્વલ ટુ L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T. ખ્યાલ આવ્યો? તો અહીં આલ્ફા જે છે એ આલ્ફાને રેખીય પ્રસરણાંક કહે છે. ઓકે, નાના તાપમાનનો ફેરફાર હોય ત્યારે સામાન્ય રીતે આલ્ફા અચળ રહે છે. ઓકે, જ્યારે આપણે નાના સૂના તાપમાનમાં ફેરફાર કરીએ 5°C, 1°C, 2°C, ત્યારે એમાં બહુ નાનો એવો ફેરફાર થાય છે. એટલે આપણે એમને એમ જ કહીએ છીએ કે આલ્ફા છે એ સામાન્ય રીતે અચળ હોય છે. ક્યારે? જ્યારે નાના તાપમાનનું ફેરફાર હોય. એકમ શું થશે એનો જોવો જરા. તો અહીંયા આ જો ડેલ્ટા L અને L0 બંનેનો એકમ સેન્ટીમીટર મીટર જે હોય, આ બંનેનો એકમ કટ થઈ જાય, ડેલ્ટા T નીચે જાય, એટલે કે તમારું તાપમાન જો અંશ સેલ્સિયસમાં લીધું તો અંશ સેલ્સિયસ ઇન્વર્સ, કેમ? કારણ કે ડેલ્ટા T નીચે હતું એટલે અંશ સેલ્સિયસ ઇન્વર્સ, અથવા કેલ્વિનમાં લીધેલું હોય તો કેલ્વિન ઇન્વર્સ, અને ફેરનહીટમાં લીધું હોય તો ફેરનહીટ ઇન્વર્સ. ઓકે, ખ્યાલ આવી ગયો? જો આલ્ફા અચળ ન હોય, નાના તાપમાનના ફેરફાર માટે આપણે આલ્ફા અચળ લીધો હતો. જો આલ્ફા અચળ ન હોય તો સળિયાની લંબાઈમાં થતો વધારો એ આલ્ફા L0 ડેલ્ટા T ની બદલે dt લખી દઉં છું અને એનું સંકલન એના બરાબર લઈ લઉં છું.
બરાબર. એટલે જો આલ્ફા અચળ ન હોય તો સળિયાની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સમેશન આલ્ફા L0 dt. ઓકે. પૃષ્ઠ પ્રસરણ એરિયલ એક્સપાન્શન કે A0 ક્ષેત્રફળ ધરાવતી પ્લેટના તાપમાનમાં ડેલ્ટા T જેટલો વધારો કરીએ ત્યારે તેના ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા L હોય તો હવે આ ફરીથી સમજાવવું ન પડે કારણ કે આ છે એ આગળની જેમ લંબાઈમાં હતું એવું જ છે કે ક્ષેત્રફળમાં થતો વધારો એ મૂળ ક્ષેત્રફળ અને એના તાપમાનમાં કેટલો વધારો કરવામાં આવે છે એના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણ નીકળે એક અચળાંક આપતો જેને હું કહી દઉં છું બીટા, જ્યાં બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા જેને આપણે શું કહીએ છીએ પૃષ્ઠ પ્રસરણાંક. ઓકે. આ શું છે તો ધારો કે મારી પાસે કોઈ ક્ષેત્રફળ છે જેની લંબાઈ છે a અને પહોળાઈ છે b. બરાબર છે. તો તાપમાનમાં હું વધારો કરું છું ત્યારે જો પદાર્થ આઇસોટ્રોપિક હોય, આઇસોટ્રોપિક જેને તમે ગુજરાતીમાં કહો છો સમદિગ્ધર્મી, જો પદાર્થ આઇસોટ્રોપિક હોય એટલે કે જેટલી લંબાઈમાં વધારો થશે એટલી જ પહોળાઈમાં વધારો થશે. ઓકે. હવે ધારો કે મેં આ પદાર્થ છે એને કંઈક તાપમાન આપેલું છે, એ તાપમાનના કારણે એની લંબાઈમાં ધારો કે કંઈક 5 સેન્ટીમીટરનો વધારો થાય છે તો એની પહોળાઈમાં પણ 5 સેન્ટીમીટરનો જ વધારો થાય. ઓકે. સમજાય છે ને? કેમ? કારણ કે પદાર્થ છે આઇસોટ્રોપિક છે, સમદિગ્ધર્મી છે. જેટલું આમ વધશે એટલું જ આમ વધશે એટલે હું બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા લઈ શકું. આ એક પ્રકારની રેખીય પ્રસરણાંક થયું આ બાજુ અને આ બાજુ પણ રેખીય પ્રસરણાંક થયું, પણ રેખીય પ્રસરણાંકને 2 વડે ગુણી દઉં તો બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થઈ જશે. ઓકે. સરળ જ છે એકદમ. આવું શું કામ લખીએ? જેટલી લંબાઈમાં વધારો થાય એટલો જ પહોળાઈમાં વધારો થાય છે એટલે 2 પ્રકારના રેખીય પ્રસરણાંક થયા એટલે એને આપણે 2 આલ્ફા કહીએ છીએ. ઓકે. તો નવું ક્ષેત્રફળ મૂળ હતું A0 પ્લસ ડેલ્ટા A જેટલો એનો ફેરફાર થયો. ડેલ્ટા A ની બદલે આપણે બીટા A0 ડેલ્ટા T મૂકી દઈએ અને A0 ને કોમન લઈ લઈએ. જેમ આગળ હતું એવું જ સૂત્ર છે, માત્ર ને માત્ર ફરક ક્યાં પડ્યો? લંબાઈની બદલે ક્ષેત્રફળ આવી ગયું અને પ્રસરણાંક આલ્ફાની બદલે બીટા આવી ગયું. બરાબર. પણ આને તમે બીટાની બદલે આલ્ફાના ફોર્મમાં પણ લખી જ શકો, બીટાને બદલે આલ્ફાના ફોર્મમાં પણ લખી જ શકો. અહીંયા બીટાની બદલે તમે 2 આલ્ફા ડેલ્ટા T પણ લખી જ શકો, કંઈ વાંધો નથી. પણ ક્યારે? જ્યારે પદાર્થ આઇસોટ્રોપિક હોય ત્યારે જ. ઓકે. ત્રીજું છે કદ પ્રસરણ, વોલ્યુમ એક્સપાન્શન. હવે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો છે કે હું શું કહીશ, મૂળ કદ આટલું ને એમાં આટલો વધારો થાય ને આના બરાબર હોય ને કંઈક પ્રસરણાંક તું લાવીશ ને. ચલો જોઈ લઈએ. V0 કદ ધરાવતું એક પદાર્થ હતો, એનામાં તાપમાનમાં મેં ડેલ્ટા T જેટલો વધારો કર્યો ત્યારે એના કદમાં ડેલ્ટા V જેટલો ફેરફાર થાય તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ગામા V0 ડેલ્ટા T. ઓકે. જ્યાં ગેમા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા જેને આપણે કદ પ્રસરણાંક કહીએ છીએ. હવે ખ્યાલ આવી ગયો છે ને? આઇસોટ્રોપિક હોય તો જેટલો લંબાઈમાં વધારો થાય એટલો જ પહોળામાં થાય ને એટલો જ ઊંચાઈમાં થાય એટલે 3 આલ્ફા લખ્યું છે. હલો, ખ્યાલ આવી જશે ને? આમાં બહુ મારે સમજાવવાની જરૂર નથી. તો નવું કદ V એ V0 પ્લસ ડેલ્ટા V જેટલું થાય. ડેલ્ટા V ની કિંમત મૂકી દો, V0 પ્લસ ગેમા V0 ડેલ્ટા T. બંનેમાંથી V0 કોમન લઈ લઉં, 1 પ્લસ ગેમા ડેલ્ટા T આવી ગયું જે આપણું નવું કદ છે. ખાસ આ ત્રણેય પ્રસરણાંકના સૂત્ર આવડવા જોઈએ. હવે જોઈએ કે તાપમાન સાથે ઘનતામાં ફેરફાર શું થાય છે. બરાબર. જો V0 કદ માટે ઘનતા ρ0 હોય તો V કદ માટે ઘનતા ρ થાય. તમને ખ્યાલ છે ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. બરાબર. પણ દળ તો અચળ છે, દળ કઈ બદલાવાનું નથી. તો તમે માત્ર ને માત્ર એમ કહી શકો કે V0 જ્યારે કદ હોય ત્યારે ઘનતા ρ0 છે અને જ્યારે V કદ હોય ત્યારે ઘનતા ρ છે. બરાબર. કેમ? કારણ કે તાપમાનનો ને ઘનતાનો સંબંધ મારે મેળવવો છે.
તો મારી પાસે કદ પ્રશ્નાંકનું સૂત્ર છે જ કે v ઇઝ ઇક્વલ ટુ v0 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી માટે શું કરું છું? આ કદને ઉપર લઈ જાઉં છું ને ઘનતાને નીચે લઈ જાઉં છું. તો શું આવશે? કદ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં ઘનતા. આ કદ જ છે, કદની બદલે હું દળના છેદમાં ઘનતા મૂકી દઉં. ઓકે, તો અહીંયા જો v ઇઝ ઇક્વલ ટુ m બાય રો અને v0 ઇઝ ઇક્વલ ટુ m0 ન આવે. સમજો, m0 નહીં આવે. કેમ? કારણ કે દળ તો અચળ છે ને, એટલે m બાય રો 0 આવશે. ઓકે, 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી તો ખરું જ, એઝ ઇટ ઇઝ. m કટ થઈ જાય તો મને કંઈક રોનું સૂત્ર મળશે. ઉલટાવી દઉં છું તો રો ઇઝ ઇક્વલ ટુ રો 0 છેદમાં 1 પ્લસ ગેમા ડેલ્ટા ટી. જો ચેક કરો, આ શું છે? ડેલ્ટા ટી, તાપમાન સાથે ઘનતામાં થતો ફેરફાર. ઓકે ઓકે, તો આ સૂત્ર પણ તમારે ખાસ મોઢે કરી નાખવાનું છે. તો દોસ્તો, આજે આપણે ઉષ્મીય પ્રસરણના પહેલા ભાગમાં બહુ જ સારી રીતે સમજ્યા કે ઉષ્મીય પ્રસરણ શું છે અને પ્રસરણ શેના લીધે થાય છે. સ્વાભાવિક રીતે તમે કોઈ મટીરિયલમાં અથવા કોઈ શિક્ષક અથવા કોઈ તમે બીજા વિડીયોઝ જોતા હોય તો તમે ડાયરેક્ટ એમાં ઉષ્મીય પ્રસરણમાં રેખીય પ્રસરણથી શરૂ કરી દીધેલું હશે. પણ આપણે તમને ડીપલી રીતે કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે કે કેમ, શું કામ પ્રસરણ થાય છે. બરાબર, એ તમારે માત્ર સમજવાનો છે. એના રિલેટેડ કોઈ એક્ઝામ્પલ નહીં આવે, પણ એક્ઝામ્પલ માટે આપણે આગળ ભણેલા એમ રેખીય પ્રસરણાંક, પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંક રિલેટેડ એક્ઝામ્પલ ઘણા જ પ્રમાણમાં પૂછેલા છે. ખાસ એના સમજવાના છે અને એનું સૂત્ર યાદ રાખવાનું છે અને નોંધ કરવાની છે. પછી આપણે તાપમાન અને ઘનતા વચ્ચેના સંબંધને પણ જોયો, એ પણ તમારે ખાસ મોઢે કરવાનો છે. તો આ બધા જ પ્રકારના સૂત્રોની સમજ મેળવો. ન ખબર પડે તો ફરીથી જુઓ, વારંવાર રિપીટ કરો તો પણ ના સમજ પડે તો અમારો સંપર્ક કરો. ઓલ ધ વેરી બેસ્ટ.